રમેશ અને તેની પત્ની અલ્પા છેલ્લા 10 વર્ષથી સુરત જેવું શહેર છોડીને નાનકડા ગામમાં આવીને રહેતા હતા, પરંતુ આ ગામમાં આવીને રહેવાનું સાચું કારણ હજુ સુધી સમજાયું ન હતું. છતાં પણ બંને ખૂબ જ આનંદથી ગામડામાં પોતાનું જીવન જીવી રહ્યા હતા. 10 વર્ષથી બંનેનું જીવન ખૂબ જ આનંદપૂર્વક વીતી રહ્યું હતું. 10 વર્ષ પહેલા પોતાના માતા પિતા સાથે રહેવા વાળો રમેશ જ્યારે સાસુ વહુના કંકાસના લીધે ઘર છોડીને હંમેશા માટે ગામડે રહેવા માટે જતો રહ્યો હતો, ત્યારે રસ્તામાં આવેલું આ ગામ તેને ગમી ગયું હતું. મિત્રો, હવે આપણી કહાની વિસ્તારપૂર્વક આગળ વધારીએ. એ પહેલા તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રમેશ પોતાના બંગલાના બગીચામાં ચા પીતા પીતા એની પત્નીને કહેવા લાગ્યો કે અલ્પા, આપણે ઘણા વર્ષોથી મમ્મી પપ્પાને મળ્યા નથી, એટલે મારી એવી ઈચ્છા છે કે આપણે ત્યાં જઈને એમને મળી લઈએ. ત્યારે તેની પત્નીએ કહ્યું કે તમારી માએ ધક્કો મારીને મને અને તમને ઘરમાંથી બહાર કાઢ્યા હતા, એ તમે ભૂલી ગયા. એણે મારા પર બૂમાબૂમ કરી અને મારી જિંદગી ખરાબ કરી નાખી છે. શું એ વાત પણ તમે ભૂલી ગયા છો અને હવે તમે ફરીવાર પાછા તમારા માતા પિતા સાથે સંબંધ બાંધવા માંગો છો? તમારી નોકરી છોડીને આપણે આ ગામડામાં સ્થિર થયા છીએ અને આજે આપણી પાસે જમીન છે, બંગલો છે, સુખ સમૃદ્ધિ અને ગામના 5 લોકો તમને પૂછીને કામ કરે છે. હું તો તમને તમારા મા બાપને મળવા જવાની સ્પષ્ટ ના પાડું છું. અલ્પાએ ગુસ્સો કરીને રમેશને આવું કહ્યું, એટલે રમેશ કહેવા લાગ્યો કે હા અલ્પા, તારી વાત સાચી છે, પરંતુ હું મારા મા બાપને કેવી રીતે ભૂલી શકું? હું બસ એને એકવાર મળી લઈશ, ત્યારબાદ ક્યારેય એને મળવા નહીં જાઉં, અને કોણ જાણે એ લોકો હજુ સુધી જીવતા હશે કે નહીં હોય. રમેશના આવા શબ્દોએ અલ્પાને નરમ પાડી દીધી. ત્યારે એને પણ એના માતા પિતાની યાદ આવતી હતી, પરંતુ રમેશે એના મા બાપ સાથે સંબંધ તોડ્યા. ત્યારે એવું કહ્યું હતું કે તારે પણ તારા માતા પિતા સાથે સંબંધ તોડવો પડશે. રમેશની આવી શરતને અલ્પાએ સ્વીકારી હતી, પરંતુ હવે અલ્પાને પણ એના માતા પિતા ખૂબ જ યાદ આવતા હતા, કેમ કે અલ્પા એના પિતાની લાડકી દીકરી હતી. અલ્પાને એક મોટો ભાઈ હતો જે માતા પિતાની સાથે પ્રેમથી રહેતો હતો. આટલો બધો પ્રેમ અને વાત્સલ્ય છોડીને અલ્પા એના માતા પિતાથી દૂર થઈ ગઈ હતી, તો માત્ર ને માત્ર રમેશ સાથે શાંતિથી જીવન જીવવા માટે અને રમેશની શરત સ્વીકારીને એના સાસુ સસરાથી દૂર રહેવા માટે અલ્પાએ આવી સમજૂતી કરી હતી. ઘણો બધો વિચાર કર્યા બાદ અલ્પા કહેવા લાગી કે રમેશ, હું પણ તારી સાથે આવું છું અને સાથે સાથે મારા માતા પિતાની ખબર પણ લેતા આવીશું. ત્યારે રમેશે કહ્યું કે અલ્પા, આપણે આજે જ નીકળી જઈશું, પરંતુ પહેલા હું રમેશભાઈના ઘરે જતો આવું છું, કેમ કે એ અને એના ધર્મપત્ની આપણને એના સંતાનની જેમ રાખે છે, એટલા માટે એને એવું કહેવું ખૂબ જ જરૂરી છે. આટલું કહીને રમેશ રાકેશભાઈના ઘર તરફ ચાલવા લાગ્યો. રમેશ જે ગામડામાં રહેતો હતો એ ગામને અડીને દરિયો હતો અને 700 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં દેશનો વિકાસ હજુ સુધી નહોતો પહોંચ્યો. આ ગામમાં વીજળી પણ નહોતી પહોંચી. ઘણીવાર રમેશને એવો સવાલ થતો કે આ ગામ સરકારી વિકાસ અને યોજનાઓથી વંચિત કેમ રહી ગયું હશે. એ પોતે અને અલ્પાના આ ગામમાં આટલા સરળતાથી રહેવા લાગ્યા અને સ્થિર થઈ ગયા, એની પણ એને નવાઈ લાગી હતી. રમેશ અને અલ્પા આ ગામમાં આવ્યા બાદ શારીરિક રીતે ઘણા બધા સ્વસ્થ થઈ ગયા હતા. રમેશ ઘણા વર્ષોથી દમની બીમારીથી પીડાતો હતો, પરંતુ આ ગામમાં આવ્યા બાદ એને દમની બીમારી મટી ગઈ હતી. અલ્પા પણ શારીરિક રીતે ઘણી વખત સાજી માંદી રહ્યા કરતી, પરંતુ આ ગામના હવા પાણીના કારણે એની તબિયત પણ ખૂબ જ સારી થઈ ગઈ હતી. આવું બધું વિચારતો રમેશ રાકેશભાઈના ઘરે પહોંચી ગયો. રમેશને જોઈને રાકેશભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારે રાકેશભાઈની સાથે ગામના ઉપ સરપંચ મોહનભાઈ પણ બેઠા હતા. રાકેશભાઈ વર્ષોથી ગામના સરપંચનું પદ સંભાળી રહ્યા હતા. રમેશને જોઈને રાકેશભાઈ કહેવા લાગ્યા કે આવ રમેશ. ત્યારે રમેશ કહેવા લાગ્યો
કે હું તમને એ કહેવા આવ્યો છું કે હું અને મારી પત્ની મારા અને એના માતા પિતાને મળવા જઈ રહ્યા છીએ અને તમે પણ અમારા માતા પિતા સમાન છો, એટલા માટે તમારી રજા લેવા માટે આવ્યો છું. રમેશની વાત સાંભળીને રાકેશભાઈ થોડી વાર માટે ચૂપ રહ્યા અને ત્યારબાદ કહેવા લાગ્યા કે હા ભાઈ, તમારી ઈચ્છા હોય તો તમે જઈ આવો, તમારા મનને શાંતિ મળી જશે. જિંદગીનો આ ખેલ પણ અજીબ છે. આ ખેલને દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે સમજવો અને સહન કરવાનો હોય છે. આટલું બોલીને રાકેશભાઈએ રમેશને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રમેશ ગામમાં થોડું નાનું મોટું કામ પતાવીને ઘરે પાછો આવ્યો. ત્યારે અલ્પાએ રસોઈ બનાવી રાખી હતી, એટલે બંને જણાએ ભોજન કર્યું અને ભોજન બાદ ઘરની બહાર લગાવેલા હિંચકા પર બેઠા હતા. ત્યારે અલ્પા કહેવા લાગી કે રમેશ, મારા મમ્મી પપ્પા મને મળશે ત્યારે એ લોકો કેટલા બધા ખુશ થઈ જશે. ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આપણે 10 વર્ષથી આપણા બધા જ સગા બહાલાઓ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. શું એ આપણે બરાબર કર્યું હતું? અને આપણા લગ્ન થયા એને 20 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મને મા બનવાનું સુખ નથી મળ્યું. ગયા જન્મમાં મેં કોઈ પાપ કર્યા હશે, એની સજા મને આ જન્મમાં મળી રહી છે. ત્યારે રમેશે સામે જોઈને કહેવા લાગ્યો કે નહીં અલ્પા, તું તો ખૂબ જ સારી છો. કદાચ ગયા જન્મના મારા કંઈક પાપ હશે કે આપણને અત્યારે નડી રહ્યા છે. તે તો પત્ની તરીકે આટલા વર્ષો મને ઘણો બધો સહયોગ આપ્યો છે. કદાચ ઈશ્વરે આપણા નસીબમાં સંતાન લખ્યું જ નહીં હોય. અને રહી વાત સગા વહાલાની, તો આપણે સુરત છોડ્યું ત્યારે મારો પગાર 20,000 હતો, તો પણ હું ઘરનો ખર્ચો માંડ પૂરો કરતો. મમ્મી તો મને એવું કહેતી કે હું વધારે કમાઈ નથી શકતો, પરંતુ દેવાના ડુંગરો નીચે આપણે બેઠા હોય તો પછી ગમે તેટલું કમાઈએ તો પણ ઓછું જ લાગે. મારી બંને બહેનોના લગ્ન પણ મારા પગારના પૈસાથી જ થયા હતા અને સગા વહાલા પણ પૈસાના જ સગા હતા. એટલા માટે આપણે 10 વર્ષથી સગા વહાલાઓથી દૂર છીએ અને એનું મને દુઃખ પણ નથી. બસ એકવાર હું મમ્મી પપ્પાને જોઈ લઉં એટલી જ મારા મનની ઈચ્છા છે. ત્યારે અલ્પાએ કહ્યું કે ચાલો હવે સૂઈ જાઓ, સવારે આપણે ઘણું બધું ચાલીને બસ સ્ટેન્ડ સુધી જવું પડશે. રસ્તો પણ ઉબડ ખાબડ છે અને વધારે સામાન લઈશું તો રસ્તામાં હેરાન થવું પડશે. અલ્પાની વાત સાંભળીને રમેશ બેડરૂમમાં જઈને સૂઈ ગયો, પરંતુ અલ્પાને આખી રાત ઊંઘ ન આવી. સવારે વહેલા 4:30 વાગ્યાની આસપાસ અલ્પાએ ઉઠાડ્યો અને ફટાફટ તૈયાર થઈને બસ સ્ટેન્ડ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં ચાલતી વખતે રમેશના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા અને એ એવું વિચારી રહ્યો હતો કે મારા જેવો ભણેલો ગણેલો માણસ આવા પછાત ગામમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે. ચારે બાજુથી અવિકસિત આ ગામ મને અને અલ્પાને સરળતાથી ગમી ગયું અને એની હજુ પણ મને નવાઈ લાગી રહી છે. ચાલતા બંને જણા બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા અને સુરત જવાવાળી બસમાં બેસી ગયા. બંનેની ઊંઘ પૂરી ન થવાને કારણે બંને થાકી ગયા હતા, એટલે બસમાં ઊંઘ થઈ ગઈ અને જ્યારે આંખ ખુલી ત્યારે સુરત આવી ગયું હતું. બધા જ પેસેન્જર ઉતરી ગયા હતા, એટલે રમેશ અને અલ્પા પણ પોતાના ઠેલા લઈને નીચે ઉતરી ગયા. ત્યારબાદ રમેશને યાદ આવ્યું કે ટિકિટ લેવાનું તો ભૂલાઈ ગયું છે, પરંતુ બસ પેસેન્જરને ઉતારીને નીકળી ગઈ હતી. હવે આ લોકો જે જગ્યાએ ઉતર્યા હતા ત્યાંથી એનું ઘર 15 મિનિટના અંતરે આવેલું હતું. એટલે અલ્પાને પહેલા એવો વિચાર આવ્યો કે રિક્ષા કરી લઈએ, પરંતુ રમેશે ના પાડી, કેમ કે એને ચાલીને ઘરે જવું હતું, જેનાથી એ જે વિસ્તારમાં રહ્યો હતો અને મોટો થયો હતો એ વિસ્તારને બરાબર જોઈ શકે. રમેશ અને અલ્પા એનું ઘર જે બિલ્ડિંગમાં હતું એ બિલ્ડિંગ પાસે પહોંચી ગયા. બિલ્ડિંગ પર શાંતિ નિવાસ એવું નવા અક્ષરોથી લખેલું હતું. જ્યારે એ અહીંયા રહેતા હતા ત્યારે શાંતિ નિવાસનો તી તો તૂટી ગયો હતો, પરંતુ નવા અક્ષર અને બિલ્ડિંગને કરાવેલો નવો કલર એના કારણે બિલ્ડિંગ સુંદર લાગી રહ્યું હતું. રમેશ અને અલ્પા દાદર ચડીને ઘર પાસે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે જ રમેશની નજર એક વૃદ્ધ સ્ત્રી પર પડી.
એટલે રમેશે બરાબર એની સામે જોયું, કારણ કે એ એના મમ્મી હતા. એની સામે જ સોફા પર રમેશના પિતા બેઠા હતા અને એ પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. એટલે રમેશ દોડીને એની મમ્મીને ભેટી પડ્યો, પરંતુ રમેશના હાથમાં એની મમ્મીનું શરીર આવતું ન હતું. રમેશ એની મમ્મીને ભેટવા માટે બંને હાથો હવામાં વીંચતો હતો, પરંતુ એના હાથનો સ્પર્શ એના મમ્મીને નહોતો થયો. આ દ્રશ્ય જોઈને અલ્પા દરવાજામાં ફસડાઈ પડી. ત્યારે રમેશ આશ્ચર્યચકિત થઈને અસ્થિર ઉભો રહી ગયો અને એને કશું સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. એણે અલ્પા સામે જોયું તો અલ્પા પણ દરવાજામાં ગુમસુમ થઈને બેસી ગઈ હતી. ત્યારે રમેશ એના પિતા પાસે જઈને પિતાજીને ગળે લાગવા ગયો. રમેશ એના પિતાને જીવનમાં ક્યારેય પણ ગળે નહોતો લાગ્યો અને આજે પણ ગળે ન વળગી શક્યો. એનો અવાજ એના પિતાજીના કાન સુધી પહોંચતો જ નહોતો. ત્યારે એ એના પિતાની બાજુમાં સોફા પર ફસાઈ પડ્યો અને આ બધું શું થઈ રહ્યું છે એનું એને કશું જ જ્ઞાન ન હતું. ત્યારે જ રસોડામાં એક 20 વર્ષનો યુવાન ચાના કપ લઈને બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે દાદીમાં, આ ચા પી લ્યો, તમારી ખાંડ વગરની ચા બનાવીને લાવ્યો છું. અને બીજો કપ લઈને દાદા પાસે ગયો અને કહેવા લાગ્યો કે લ્યો દાદા, તમારી ચામાં થોડી ખાંડ નાખી છે. ત્યારે દાદા કહેવા લાગ્યા કે બેટા રોહન, તારા મમ્મી પપ્પાનું અવસાન થયું ત્યારે તું 9 વર્ષનો હતો અને આજે તારા 20 વર્ષ પૂરા થઈ ગયા છે. તું અમારી કેટલી બધી સેવા કરે છે. આજે તારો જન્મદિવસ છે એટલે તું તારા મિત્રો જોડે ફરવા જા અને અમારા બંને પાછળનું તારી જિંદગી શા માટે ખરાબ કરે છે. દાદાની આવી વાત સાંભળીને અલ્પાના શરીરમાં અચાનક પ્રાણ આવી ગયા હોય એમ ઊભી થઈ ગઈ અને દોડીને રોહનને ગળે લગાડવા લાગી અને એના માથા પર હાથ ફેરવવા લાગી, પરંતુ એનો હાથ રોહનના માથાને અડતો જ ન હતો. ત્યારે એ રડી રહી હતી. હવે એને યાદ આવી ગયું હતું કે 10 વર્ષ પહેલા એ એના પતિ અને પુત્ર સાથે ગામડે જઈ રહ્યા હતા. ત્યારે એને રોહન નામનો 9 વર્ષનો પુત્ર હતો. રમેશના પિતાની વાત સાંભળીને રમેશની મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. એટલે રોહન તરત જ દાદી પાસે ગયો અને એના આંસુ લૂછવા લાગ્યો. જ્યારે પુત્રને વહાલ ન કરી શકાય ત્યારે માતા અલ્પા જાતે પોતાના આંસુ લૂછી રહી હતી અને રમેશ તો અલ્પાની આવી હાલત જોઈને સાવ ભાંગી પડ્યો હતો અને સોફામાં બેઠો બેઠો એ પણ રડતો હતો. ત્યારે રોહન કહેવા લાગ્યો કે દાદી, તમે શા માટે રડો છો? તમારા બંનેની સેવા કરીને મને આનંદ આવે છે. ત્યારે દાદીએ કહ્યું કે બેટા, તારા પપ્પા હોત તો તારી જેમ જ મારી સેવા કરતો હોત, પરંતુ મેં રમેશ અને અલ્પાને ઘણું બધું દુઃખ આપ્યું છે અને એ બંનેને મેં ખૂબ જ દુઃખી કર્યા છે અને એ બંને જણા તો મારી ખૂબ જ સેવા કરતા છતાં હતા, પણ મને દરેક વાતે ઓછું લાગતું હતું. મેં તારી મમ્મીને ખૂબ જ મેણા કર્યા હતા. ઈશ્વર મને એની સજા જરૂર આપશે. આટલું બોલીને રમેશની મમ્મી વળી પાછી રડવા લાગી. ત્યારે રોહન એને ગળે લાગીને શાંત કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દાદીને શાંત પાડી રહેલા રોહનના માથા પર રમેશે હાથ ફેરવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એનો હાથ રોહનના માથાના બદલે હવામાં ફરકતો હતો. હવે રમેશને સમજાઈ ગયું હતું કે હું અને અલ્પા મૃત્યુ પામ્યા છીએ અને અમારી સાથે કંઈક અજુબતું થયું છે, જેને કારણે આ લોકો અમને જોઈ નથી શકતા. રમેશ અને અલ્પા અડધો કલાક સુધી ઘરમાં બેસી રહ્યા અને ત્રણેય જણાને જોતા રહ્યા. ત્યારબાદ રમેશ કહેવા લાગ્યો કે મમ્મી, તું પસ્તાવો ન કર. અમને તારા માટે જરાય અભાવ નથી. હું જીવતો હોત તો તને કહી શક્યો હોત કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. રમેશ મોટેથી બોલી રહ્યો હતો, પરંતુ એના શબ્દો હવામાં જ રહેતા હતા. એની મમ્મીના કાન સુધી તો એનો અવાજ પહોંચતો જ ન હતો. ત્યારબાદ રમેશ અને અલ્પા ઉભા થયા અને એના મમ્મી પપ્પાને પગે લાગ્યા. ત્યારે અચાનક જ એના પિતાને કંઈક અડ્યું હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું. એના પગ પર હાથ ફેરવ્યો, પરંતુ રમેશના હાથમાંથી એનો હાથ આરપાર થઈ ગયો હતો. ત્યારબાદ રમેશ અને અલ્પાએ ખુદને સંભાળીને
ઘરની દિવાલ પર લગાડેલા ફોટા પર હાર ચડાવતા જોયા અને બંને રડવા લાગ્યા. બંને ફરીવાર ખુદને સંભાળીને ઘરમાંથી બહાર નીકળી ગયા. હજુ તો ત્યાંથી 20 મિનિટના અંતરે આવેલા અલ્પાના મમ્મીના ઘરે જવાનું બાકી હતું, પરંતુ બંને જણા માનસિક યાતનાઓમાં માંથી પસાર થઈ રહ્યા હતા. બંને વિચારી રહ્યા હતા કે અમારા જીવનમાં એવી તો કઈ ઘટના બની ગઈ કે જેને કારણે અમારા મૃત્યુ થયા છે. ખૂબ જ યાદ કરવા છતાં પણ રમેશ અને અલ્પાને આ પ્રશ્નનો જવાબ ન મળ્યો. ત્યારબાદ બંને ચાલતા ચાલતા અલ્પાના ઘરે આવી ગયા. જર્જરિત થઈ ગયેલા બિલ્ડિંગમાં રહેતા માળ પર જ્યારે એ બંને ઘરના દરવાજા પાસે મળ્યા ત્યારે દરવાજો અડધો ખુલ્લો હતો. દરવાજાની ખુલ્લી જગ્યામાંથી બંને ઘરની અંદર ગયા અને અલ્પા એના પિતાને જોઈને તરત જ એની પાસે ગઈ અને એને ગળે લાગી ગઈ. પરંતુ એ બધું નિરર્થક હતું કે હવે અલ્પાને પણ સમજાઈ ગયું હતું કે અલ્પાના માતા પિતા એની ઉંમર કરતા વધારે વૃદ્ધ થઈ ગયા હતા. અલ્પાના ભાઈ ભાભી સોફા પર બેઠા હતા અને એક વૃદ્ધ પંડિત ખુરશી પર બેઠા હતા અને અલ્પાના માતા પિતા એના પગ પાસે જમીન પર બેઠા હતા. ત્યારે આ પંડિત એવું કહી રહ્યા હતા કે તમારી દીકરી અને જમાઈને હજુ સુધી મુક્તિ નથી મળી અને તેઓની આત્મા હજુ પણ ક્યાંક ભટકી રહ્યો છે અને તો મને તો અહીંયા આપણી આસપાસ એમની આત્મા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. પંડિતજીએ આવું કહ્યું ત્યારે રમેશ અને અલ્પા ત્યાં જ નીચે બેસી ગયા. ત્યારબાદ અલ્પાના પિતાજી કહેવા લાગ્યા કે પંડિતજી, અમારી દીકરી અને જમાઈના મૃતદેહ પણ અમને મળ્યા નથી, તો અમે કઈ રીતે માની લઈએ કે એ લોકો મરી ગયા હશે? ત્યારે પંડિતજી કહેવા લાગ્યા કે હું જે જોઈ રહ્યો છું એ તમને કહી રહ્યો છું, બાકી બધું તો ઈશ્વર જાણે છે. પરંતુ લોકો જીવતા હશે તો 7 દિવસની અંદર આવી જશે. આટલું કહીને પંડિતજીએ આંખ બંધ કરીને અને કુદરતના રહસ્યને જોવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે રમેશ અને અલ્પા બંને જણા એમના માતા પિતાનો વાલોપાત જોઈને રડી પડ્યા અને ઘરની બહાર નીકળી ગયા. બિલ્ડિંગમાંથી બહાર આવીને બંને જણાએ આકાશ તરફ જોયું અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઈશ્વર, તમે અમારી સાથે કેવો ખેલ કર્યો છે. નથી અમને જીવડાવ્યા કે નથી અમને માર્યા, અને આ વાતની અમને 10 વર્ષ બાદ ખબર પડી છે. રમેશે પોતાની બધી જ આંકડામણ ઈશ્વર આગળ કાઢી હતી. ત્યારે અલ્પાએ રમેશના ખભા પર હાથ મૂકીને એને આશ્વાસન આપ્યું. ત્યારબાદ બંને જણા ચાલતા ચાલતા બસ સ્ટેન્ડ પર પાછા આવ્યા અને જે બસમાં તેઓ આવ્યા હતા એ જ બસમાં પાછા પોતાના ગામડે જવા નીકળી ગયા. રમેશ અને અલ્પાને હવે સમજાઈ ગયું હતું કે આ ગામની અંદર કોઈ પણ સુવિધા નથી, છતાં પણ બધા જ લોકો પ્રેમથી અને આનંદથી કેવી રીતે જીવી રહ્યા છે. કારણ કે આ ગામમાં જીવિત માણસોની વસ્તી જ નથી, પરંતુ બધા જ લોકો જ આત્માઓની વસ્તી છે અને એક આત્મા બીજી આત્માને ક્યારેય નથી નડતી. હવે ગામડે પહોંચીને રમેશ અને અલ્પા દોડતા દોડતા રાકેશભાઈના ઘરે ગયા. ત્યારે રાકેશભાઈ અને તેના પત્ની હિંચકા પર બેસીને મોહનભાઈ સાથે વાતો કરી રહ્યા હતા. રમેશ અને અલ્પા ઝડપથી આવીને ઘરના ઓટલા પર બેસી ગયા. રાકેશભાઈએ પણ અલ્પાની આંખોમાં પહેલા સવાલને એના કહ્યા વગર જ વાંચી લીધા હતા. એટલે કહેવા લાગ્યા કે તમને જે રહસ્યની 10 વર્ષ બાદ ખબર પડી છે એ રહસ્યની મને 25 વર્ષ પછી ખબર પડી હતી, અને આ મોહનભાઈને તો 30 વર્ષ બાદ ખબર પડી હતી. હા, આપણે બધા જ આત્મા છીએ. આ ધરતીએ હજુ પણ આપણને છોડ્યા નથી અને મૃત્યુએ આપણને સ્વીકાર્યા નથી. આ ગામમાં રહેતા 700 માણસો જીવન અને મૃત્યુની વચ્ચે આત્મા બનીને ભટકી રહ્યા છે અથવા તો જીવી રહ્યા છે, અને આવી જ આપણી નિયતિ છે. રાકેશભાઈની વાત સાંભળીને અલ્પા રડવા લાગી. ત્યારે રાકેશભાઈના પત્નીએ અલ્પા અને રમેશને શાંત કર્યા. ત્યારબાદ રમેશે અલ્પાને સમજાવી હતી કે આપણે એક પુત્ર પણ છે અને એ અત્યારે 19 વર્ષનો થયો છે. ત્યારે અલ્પા રમેશનો હાથ પકડીને હર્ષના આંસુ સાથે રડી રહી હતી. ત્યારબાદ રમેશ કહેવા લાગ્યો કે રાકેશભાઈ, કોઈ એવો માર્ગ નથી કે જેનાથી આપણે ફરીથી આપણું જીવન પ્રાપ્ત કરી શકીએ, અને તમે તો જ્ઞાની છો અને વર્ષોથી તમે આ ગામમાં રહીને જીવન અને મૃત્યુના
રહસ્યને ઉકેલ્યું છે અને સમજાવ્યું છે. રમેશની આવી વાત સાંભળીને રાકેશભાઈએ મોહનભાઈ સામે જોયું, પરંતુ મોહનભાઈએ તરત જ એના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે નહીં રાકેશભાઈ, આવું ન કરો. મારી મુક્તિને હવે 1 જ વર્ષ બાકી રહ્યું છે. તમારું જ્ઞાન અને શક્તિઓ જે આ ધરતીલોક પર 100 વર્ષ બાદ તમને મળી છે, એ શક્તિના પ્રતાપે ઈશ્વર તમને મોક્ષ આપવાના છે. અને જો તમે આવું કરશો તો હજુ બીજા 100 વર્ષ સુધી અહીંયા રહેવું પડશે. એટલા માટે તમે ભૂલથી પણ આવી ભૂલ નહીં કરતા. મોહનભાઈ રાકેશભાઈના પગ પકડીને રડતા રડતા આવું કહી રહ્યા હતા. ત્યારે રાકેશભાઈએ મોહનભાઈને ઊભા કર્યા અને આ બાજુ રમેશ અને અલ્પા આ બધું જોઈને નવાઈ પામી રહ્યા હતા. ત્યારે રાકેશભાઈ કહેવા લાગ્યા કે મોહનભાઈ, મારે અને મારી પત્નીને તો કોઈ સંતાન નહોતું, પરંતુ મેં રમેશ અને અલ્પાને મારા સંતાનની જેમ રાખ્યા છે અને મારા 100 વર્ષની તપસ્યાનું ફળ જો એના કામમાં આવી શકતું હોય અને એ લોકો એના સંતાનને મળી શકે એવા સંજોગો ઊભા થઈ શક્યા હોય તો એને આ આનંદ આપીને બીજા 100 વર્ષ સુધી હું અહીંયા જ રહેવા માટે તૈયાર છું. મારો આત્મા તો મને એવો આદેશ આપી રહ્યો છે કે આ છોકરાને હું એના પરિવાર સુધી પહોંચાડી દઉં અને કદાચ એને સંતાન ન હોય તો હું આવું ક્યારેય ન કરત. રમેશભાઈએ મોહનભાઈ સામે જોઈને આવું કહ્યું. ત્યારબાદ તેઓ રમેશ તરફ જોઈને કહેવા લાગ્યા કે કાલે વહેલી સવારે તું અને અલ્પા અહીંયા આવી જાજો. બાકીની આખી વાત હું તમને કાલે સમજાવી દઈશ અને તું અત્યારે તારા ઘરે જા. રાકેશભાઈએ આદેશના સ્વરમાં કહ્યું હતું એટલે અલ્પા અને રમેશ પોતાના ઘર તરફ નીકળી ગયા. અલ્પા આખા રસ્તે એના પુત્ર વિશે વિચાર કરી રહી હતી. અલ્પાની અસહ્ય વેદના અને પીડા જોઈને રમેશની એની વેદના અલ્પાના પ્રમાણમાં ખૂબ જ ઓછી લાગી રહી હતી. ત્યારે રમેશ કહેવા લાગ્યો કે અલ્પા, આપણે આપણા પુત્રના મોહમાં આવીને રાકેશભાઈ જેવા મહાન આત્માને મોક્ષ સુધી પહોંચાડવાના બદલે આપણા સંસારિક સુખના સમાધાન માટે 100 વર્ષની બીજી જેલ આપી રહ્યા છીએ, જે આપણને એના સંતાનની જેમ રાખે છે અને આપણે એના પ્રેમ અને લાગણીઓનો દુરુપયોગ કરીને એની આત્માની મુક્તિના માર્ગમાં બંધક બની રહ્યા છીએ. આપણે આપણા પુત્ર મોહનો ત્યાગ કરીને એને આ ધર્મ સંકટમાંથી મુક્ત કરવા જોઈએ. ત્યારે અલ્પા રડવા લાગી. અલ્પાના વાલોપાત અને આંસુઓથી રાત જાણી રડી રડી હોય એવું લાગી રહ્યું હતું. આખી રાત અલ્પા રડતી રહી, જાણે કેટલાય જન્મોનું રડવાનું બાકી રહ્યું હોય. બીજા દિવસે સવારે અલ્પા અને રમેશ રાકેશભાઈના ઘરે પહોંચી ગયા. ત્યારે રાકેશભાઈ એના પત્ની અને મોહનભાઈને રાહ જોઈ રહ્યા હતા. રમેશ અને અલ્પાએ ત્રણેયને નમસ્કાર કર્યા અને કહેવા લાગ્યા કે રાકેશભાઈ, તમે અને તમારા પત્ની અમારા માતા પિતા સમાન છો અને અમારે અમારા પુત્ર મોહને કારણે તમારા મોક્ષના રસ્તામાં આડા આવીને અમારે અમારું પાપ નથી વધારવું. તમારા જેવા જ્ઞાની અને દિવ્ય પુરુષની છત્રછાયામાં રહેવું છે અને તમે જ્યાં સુધી આ ગામમાં છો ત્યાં સુધી અને તમે જ્યારે મોક્ષ તરફ જશો ત્યારે તમારું સ્મરણ કરીને અમે અમારું જીવન પૂર્ણ કરીશું. અલ્પાએ રાકેશભાઈના પગમાં બોલાવું કહ્યું એટલે રાકેશભાઈ કહેવા લાગ્યા કે તમારા બંનેનો આ પ્રેમ અને લાગણી હું અને મારા પત્ની તમારી આંખોમાં અને વર્તનમાં કાયમ જોતા રહ્યા છીએ, પરંતુ ઈશ્વરે કદાચ મારો મોક્ષ હજુ તો 100 વર્ષ બાદ નિર્ધારિત કર્યો હશે. એટલા માટે જ ઈશ્વરે મને તમને મદદ કરવાની પ્રેરણા આપી છે. હું વહેલી પરોઢે આવો સંકલ્પ કરી ચૂક્યો છું. એટલા માટે હવે હું પાછો નહીં ફરી શકું. મારે તમને બંનેને ફરીથી જીવતા કરવા પડશે. રાકેશભાઈએ બંનેના માથા પર હાથ મૂકીને આવું કહ્યું. ત્યારે એના પત્ની કહેવા લાગ્યા કે હું પણ તમારી સાથે જ આવીશ. તમારા વગર તો મને મોક્ષ પણ મંજૂર નથી. રાકેશભાઈના પત્નીએ હસીને હસતા હસતા પતિને આવું કહ્યું. ત્યારે રાકેશભાઈએ એને સંમતિ આપી અને આ બધું જોઈ રહેલા મોહનભાઈ કહેવા લાગ્યા કે તમે બંને અહીંયા જ રહેજો, તો મારે મુક્તિ મેળવીને શું કરવું, એટલે હું પણ તમારી સાથે જ રહીશ. ત્યારે રાકેશભાઈએ મોહનભાઈને રોકીને કહ્યું
કે મિત્ર વગરનું જીવન નકામું છે અને તમારા જેવા મિત્ર માટે તો 1000 વર્ષ પણ આત્મા બનીને રહેવા માટે હું તૈયાર છું. ત્યારબાદ રાકેશભાઈએ કહ્યું કે રમેશ, તમે બંને જણા મારી બંને હથેળી પર તમારી હથેળી મૂકી દો. ત્યારબાદ ચારેય જણાએ રાકેશભાઈએ આપેલી સૂચના પ્રમાણે કર્યું. ત્યારબાદ રાકેશભાઈએ મનમાં મંત્ર બોલ્યો અને 5 મિનિટમાં તો તેઓ એક આશ્રમના પ્રાંગણમાં આવીને ઊભા હતા. જ્યારે રમેશભાઈની આંખ ખુલી ત્યારે એ ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે અરે, આ તો એ જ આશ્રમ છે જેમાં અમે રાત્રે પૂજા કરવા માટે રોકાયા હતા. અમે સુરતથી અહીંયા આવ્યા હતા. અહીંયા રહેતા અઘોરી બાબા ખૂબ જ જ્ઞાની છે એવું સાંભળીને અમે આશ્રમમાં પૂજા અને હવન કરવા આવ્યા હતા. આશ્રમમાં આવતા જ રમેશને યાદ આવી ગયું હતું. ત્યારબાદ રાકેશભાઈએ આકાશ તરફ જોયું અને ચારેય જણાને પોતાની પાછળ આવવા કહ્યું. એટલે 5 જણા ચાલતા ચાલતા એક કુટીર પાસે આવ્યા. કુટીરમાં બનાવેલી મોટી બારીમાંથી 5 જણાએ અંદર જોયું તો કુટીરમાં યજ્ઞવેદી સામે રમેશ અને અલ્પાને બેસાડીને અઘોરી બાબા મંત્ર બોલીને અગ્નિમાં હોમ કરાવી રહ્યા હતા. આ જોઈને બંને જણા હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે અમે બંને તો અહીંયા છીએ, તો પછી આ બંને કોણ છે? આ આશ્રમમાં આવ્યા ત્યારે અઘોરી બાબાએ અમને યજ્ઞમાં બેસાડ્યા હતા. આ બંને જણાએ જે બેઠા છે એ આત્મા અને શરીર ધારણ કરેલા રમેશ અને અલ્પા છે અને તમે બંને મારી સાથે ઊભા છો એ માત્ર આત્મા છે. આત્મા અને શરીર બંને અલગ હોય, પરંતુ હું તમને મારી દિવ્ય શક્તિથી તમારા ભૂતકાળના 10 વર્ષ પહેલા એ સમયમાં લાવ્યો છું જ્યાં તમને આ અઘોરી બાબાએ ઝેર આપીને તમારી બલિ ચડાવી હતી. હવે હું અંદર ઓરડીમાં જઈને આ અઘોરી બાબાને મૂર્છિત કરી દઈશ. એ વખતે તમે મારી પાછળ આવીને તમારા શરીરમાં પ્રવેશ કરી લેજો અને આ ઓરડીમાંથી બહાર નીકળી જાજો. હવે મારી વાત બરાબર ધ્યાનથી સાંભળો. જેવા તમે ઓરડીમાંથી બહાર નીકળશો અને જેવી તમારી આંખો ખુલશે ત્યારે તમે તમારા પરિવાર સાથે હશો અને તમે જે 10 વર્ષ અમારી સાથે આપણા ગામમાં વિતાવ્યા છે એ 10 વર્ષ તમારા જીવનમાંથી અને તમારી યાદ શક્તિમાંથી નીકળી જશે અને એ 10 વર્ષ તમે તમારા પરિવાર સાથે જીવ્યા હશો. પરંતુ એ 10 વર્ષ દરમિયાન તમારા જીવનમાં શું શું થયું હશે એ તમને ખબર નહીં હોય, કેમ કે એ સમય દરમિયાન તમારી સાથે શું શું થયું હશે એની મને પણ ખબર નથી. એટલા માટે એના સારા અને ખરાબ બંને પરિણામ માટે તમારે તૈયાર રહેવું પડશે. તમે જે જીવન જોઈને આવ્યા છો, અલ્પાના માતા પિતાને, તમે તારા માતા પિતાને, પછી તારા પુત્રને, એ બધા જ કરતા જિંદગી અલગ પણ હોઈ શકે છે, અથવા તો તું જે જોઈને આવ્યો છો એવી પણ હોઈ શકે છે. રાકેશભાઈએ રમેશ અને અલ્પાને સમજાવીને આવું કહ્યું. એટલે રમેશ કહેવા લાગ્યો કે હવે હું તમારી વાત સમજી ગયો છું. તમે અઘોરી બાબાને મૂર્છિત કરશો અને જ્યારે અમે તમારા શરીરમાં પ્રવેશીશું ત્યારબાદ અમારી આંખો અમારા ઘરમાં ખુલશે અને 10 વર્ષમાં જે કંઈ પણ બન્યું હશે એ અમારી જાણ બહાર હશે. એટલા માટે એ જે સત્ય હોય એ સત્યને અમારે સ્વીકારવું પડશે. હું તમારી વાત બરાબર રીતે સમજી ગયો છું. ત્યારબાદ રાકેશભાઈ અને રમેશ અને અલ્પા 3 જણા ઓરડીની અંદર ગયા અને રાકેશભાઈના પત્ની અને મોહનભાઈ બારીમાં ઊભા અંદરનું દ્રશ્ય જોવા લાગ્યા. હવે રાકેશભાઈએ પોતાની શક્તિથી અઘોરી બાબાને મૂર્છિત કરી દીધા. ત્યારબાદ રમેશ અને અલ્પા પોતપોતાના શરીરમાં પ્રવેશી ગયા અને ઓરડીમાંથી બહાર નીકળી ગયા. રમેશ અને અલ્પાએ જ્યારે આંખ ખોલી ત્યારે તેઓ કોઈ બેડરૂમમાં હતા. ત્યારબાદ રમેશે ઊભા થઈને રૂમનો દરવાજો ખોલ્યો તો સામે ઘડિયાળમાં બપોરના 12 વાગ્યા હતા અને બહાર ડ્રોઈંગ રૂમમાં સોફા પર એક યુવાન સૂતો હતો. એટલે અલ્પા દોડીને એને ગળે લાગી ગઈ. એટલે રોહન પણ એની માતાને આવી રીતે ગળે લાગેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી, આનો મતલબ એવો થયો કે તું દાદા દાદીને અહીંયા સુરત લાવવા માટે તૈયાર થઈ ગઈ છે, કેમ કે આજે 10 દિવસ બાદ મને ગળે લગાડ્યો છે. રોહને એની મમ્મીને ગળે લગાડીને આવું કહ્યું. એટલે અલ્પા કહેવા લાગી કે હા બેટા, તું જે કહીશ એ કરવા માટે હું તૈયાર છું અને દાદા દાદીને
હવે આપણે આપણી સાથે જ રહેવા બોલાવી લઈશું. ત્યારે રાહુલે એના પપ્પા સામે જોઈને એવું કહ્યું કે પપ્પા, તમે આજે ટેન્શનમાં હોય એવું નથી લાગતું. છેલ્લા 1 વર્ષમાં 50 લાખના દેવાના ટેન્શનમાં આખી રાત જાગતા રહો છો, પરંતુ આજે તમારું મોઢું જોઈને મને એવું લાગે છે કે તમે ચિંતામુક્ત થઈ ગયા હોય. રોહને એના પપ્પા સામે જોઈને આવું કહ્યું એટલે રમેશ વિચારવા લાગ્યો કે મારા સાથે 50 લાખનું દેવું છે. ત્યારે રમેશ પોતાના માથા પર હાથ મૂકીને નીચે બેસી ગયો અને વિચારવા લાગ્યો. એટલે અલ્પાએ કહ્યું કે જોયું ને રમેશ, ફરી પાછી સંસારની ઉપાધિઓ શરૂ થઈ ગઈ. ચાલ હવે ચિંતા છોડી દે, આપણે પહેલા મમ્મી પપ્પાને ઘરે લઈ આવીએ. ત્યારબાદ રમેશ, અલ્પા અને એનો પુત્ર રાહુલ ત્રણેય એના માતા પિતાને લેવા માટે એના ગામડે આવ્યા અને માતા પિતાને ખૂબ જ પ્રેમથી સુરત લઈ ગયા. અને ત્યારબાદ આખો પરિવાર ખૂબ જ પ્રેમથી રહેવા લાગ્યો. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.